टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ફરી એકવાર ન્યૂઝ કેપિટલ બન્યું લોકોનો અવાજ। વલસાડના કપરાડાના લોકોની સમસ્યાને પહોંચાડી તંત્ર સુધી। ન્યૂઝ કેપિટલના અહેવાલની તંત્રએ ગંભીર નોંધ લીધી। ગાડવી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સ્મશાન ન હોવાના કારણે લોકોને ભારે હાલાકી થઈ રહી છે। ન્યૂઝ કેપિટલે અહેવાલ દર્શાવતા વલસાડના કલેક્ટરે તેની નોંધ લીધી। ગાડવી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સ્મશાન બનાવવા માટે ગ્રાન્ટની ફાળવણી કરી છે। ગાડવી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સ્મશાન બનાવવા માટે 12 લાખની ફાળવણી કરવામાં આવી છે। ન્યૂઝ કેપિટલના અહેવાલની નોંધ લઈ કલેક્ટરે ગ્રાન્ટ ફાળવ્યાની માહિતી પણ આપી। ગાડવી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સ્મશાન ન હોવાના કારણે ચોમાસામાં ખાસ કરીને વરસતા વરસાદની અંદર અંતિમ વિધિ કરવા માટે લોકો મજબૂર બની રહ્યા છે। સંવાદદાતા હેરત ફોન લાઈન પર જોડાયા છે। હેરત, વલસાડ કલેક્ટરે ન્યૂઝ કેપિટલના અહેવાલની નોંધ લીધી છે અને હવે જ્યાં સ્મશાન નથી ત્યાં હવે સ્મશાન માટે ગ્રાન્ટની ફાળવણીની પણ જાહેરાત કરી છે। શું વધુ જાણકારી? બિલકુલ હેરત, આપની પાસે આવીશું। આપણી સાથે વલસાડના કલેક્ટર ભવ્યેશ વર્મા જોડાયા છે। સર, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। ન્યૂઝ કેપિટલે એક અહેવાલ પ્રદર્શિત કર્યો હતો જ્યાં સ્મશાનનો અભાવ હતો અને એમને જે તકલીફ થઈ રહી હતી એનો અહેવાલ પ્રદર્શિત કર્યો હતો। આપે નોંધ લીધી છે, આપે આપના એક્સ અકાઉન્ટ પર પોસ્ટ કરી છે। સૌથી પહેલા આપની પ્રતિક્રિયા। આમાં એક અહેવાલ આવ્યો હતો કે કપરાડા તાલુકાના એક ગામમાં સ્મશાન ભૂમિનો અભાવ હતો, તો એના આધારે જિલ્લાની જો વિકેન્દ્રિત જિલ્લા આયોજનની એક ગ્રાન્ટ હોય છે, આ ગ્રાન્ટમાંથી 12 લાખના કામની મંજૂરી આજે અપાઈ છે। ઓકે સર, જે પ્રમાણે આપે 12 લાખની ગ્રાન્ટની ફાળવણીની જાહેરાત કરી છે, લોકોને સૌથી પહેલા તો હાશકારો થશે, કારણ કે જે દ્રશ્યો અમે જોયા હતા, લોકો મજબૂર બન્યા હતા વરસતા વરસાદમાં આ પ્રમાણે અંતિમ વિધિ કરવા માટે હેરાન થઈ રહ્યા હતા, રોષ પણ હતો ક્યાંક ને ક્યાંક। હવે રોષ શાંત થશે સર? એક મતલબ અભાવ હતો અને એના લીધે એક કામ મંજૂર થયું છે, તો 3-4 મહિનામાં કામ પૂરું થઈ જશે। ઓકે, એટલે હવે આ પ્રોસેસ કઈ રીતની રહેશે સર? કેટલા સમયની અંદર આ કામ પૂરું થઈ જશે? લોકોને મંજૂરી અત્યારે આપી દીધી છે। સૈદ્ધાંતિક મંજૂરીના આધારે એમનો એસ્ટિમેટ બને છે અને વહીવટી મંજૂરી અપાય છે। તો અત્યારે જો આરએનબી પંચાયતનો જો વિભાગ હોય છે એના મારફતે કામ કરવામાં આવશે। બિલકુલ સર, ગાડવી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સ્મશાન બનાવવાની તો વાત થઈ, આજુબાજુના એવા કોઈ ગામો છે જે આપના ધ્યાને આવ્યા હોય જ્યાં પણ આ પ્રમાણેની મુશ્કેલી હોય? અત્યારે તો ધ્યાનમાં આવ્યા નથી, લેકિન જ્યારે ધ્યાનમાં આવશે ત્યારે એના માટે પણ આયોજન થઈ જશે। જી, આભાર સર અમારી સાથે વાતચીત કરવા માટે। આપણી સાથે સંવાદદાતા હેરત સિંહ પણ ફોન લાઈન પર જોડાયા છે। હેરત, વલસાડ કલેક્ટર જેમણે પણ અત્યારે ન્યૂઝ કેપિટલ સાથે વાત કરી અને તેમણે પણ આ અહેવાલની ગંભીર નોંધ લીધી છે આપણા, અને તેમણે હવે સ્મશાન માટે ગ્રાન્ટ પણ ફાળવી છે, સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। શું જાણકારી? જે જોઈ ચોક્કસથી આપને જણાવી દઉં તો વલસાડ જિલ્લાના કપરાડા એટલે કે આંતરિયાળ વિસ્તારના અંદર કપરાડા તાલુકાના અંદર આ દુર્દશાની જે છે એ તસવીરો સામે આવી હતી, જેના અહેવાલ જે છે એ ન્યૂઝ કેપિટલે પ્રસારિત કર્યા હતા। જ્યાં મર્યા પછી પણ મનુષ્યને હાલાકી ભોગવવાનો જે વારો આવે છે એ અહેવાલ ન્યૂઝ કેપિટલે પ્રસારિત કર્યા હતા, જેનો પડઘો જે છે એ પડ્યો છે અને ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ તંત્ર જે છે એ સફાળે જાગ્યું છે અને વલસાડ જિલ્લા કલેક્ટરે જે ભવ્ય વર્મા જે છે વલસાડ જિલ્લા કલેક્ટર, તેઓએ આ ન્યૂઝ કેપિટલના અહેવાલની નોંધ લીધી છે અને તેઓના ટ્વિટર એકાઉન્ટ ઉપર તેઓએ ટ્વીટ કરીને આજે ગાડવી ગ્રામ પંચાયત છે કપરાડાની, એ કપરાડા ગ્રામ પંચાયતના અંદર તેઓએ ગ્રાન્ટ ફાળવી છે સ્મશાન ભૂમિ બનાવવા માટે। જે રીતે કે સરપંચ અને ત્યાંના જે લોકો છે તેઓએ વારંવાર રજૂઆત છતાં પણ ધ્યાને ન લેતા હતા, પરંતુ વલસાડ કલેક્ટર જે છે તેઓ હવે ત્યાં આંતરિયાળ વિસ્તારના જે લોકો છે તેઓ માટે એક રીતે દેવદૂત બનીને આવ્યા હોય, તેઓએ ન્યૂઝ કેપિટલનો જે અહેવાલનો જે પડઘો છે એને તેઓએ ધ્યાન પર લીધું છે અને તેઓએ હાલ તો જે ગ્રામ પંચાયત છે તેને આ જે સ્મશાન ભૂમિ બનાવવા માટેની જે ગ્રાન્ટ છે એ 12 લાખની ગ્રાન્ટ હાલ તેઓએ ફાળવી આપી છે। એટલે કે ન્યૂઝ કેપિટલ જે છે એ હાલ લોકોના વહારે આવ્યું છે અને ગામના જે લોકો છે તેઓએ પણ હવે એક રીતનો હસકારો લીધો છે કે વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા આ બાબતની નોંધ લેવામાં આવી છે અને ત્યાં જે છે સ્મશાન ભૂમિ બનાવવા માટેની તેઓએ મંજૂરી આપી છે અને ગ્રાન્ટ જે છે એ 12 લાખની હાલ ફાળવી આપવામાં આવી છે। જી, હેરત, આભાર આપનો જાણકારી આપવા માટે।